ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને. આપણે આવ્યા હતા રાજકોટ મારા સાડુભાઈના ઘરે. જો નોરતા જોવા જવું હતું પણ રાજકોટમાં આપણે ભારે વરસાદ આવી ગયો હતો તે માટે ન જઈ શકે. સાંજે આપણે ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ જોયો, એમાં આપણે ઇન્ડિયા જીતી ગયું, મજા આવી. હવે આપણે જઈએ આપણા ભાઈના ઘરે, નવા ગામ બચાવરૂમને આપણું ભાઈનું ઘર. આપણે હોન્ડેનો શોરૂમ દેખાય એમાં આપણા જયેશભાઈ કામ કરે. આપણે ગાડી બાડી લઈએ તેમને લઈ આવી. ખાલી એક જયેશભાઈને ફોન કરવાનો, ભાઈ જયેશભાઈ ગાડી જોઈએ, જોવા તમે શોરૂમ એકવાર. અચ્છા, એચઆરની પોસ્ટમાં કામ કરે એટલે નબળી પોસ્ટમાં કામ નથી. તો આવી ગયા છે આપણે નવા ગામ રાજકોટ. રાજકોટનું ટ્રાન્સપોર્ટનું હબ. રાજકોટમાં જેટલો ટોટલ માલ સામાન સપ્લાય થાય બધું અહીંથી જ થાય. બધી બાજુ જુઓ તમે વેરહાઉસ. ડોકેશભાઈ ગંદકી સિટી વાળા નકરી ગંદકી જ કરે બધી બાજુ. જો આ કરતાં ગામડામાં સારું જ છે આપણે. ચલો આવી ગયું છે આપણું ભાઈનું ઘર. સારું ને દાદી? ફુવા કે જે દીવા અગરબત્તી કરે તો આપણે ફોન ઘરે પૂગી ગયા. લે આયા દીપોની હા હુઈ એ હજી હમ સરપ્રાઈઝ ની મુકાકી એમાં જો હજી ની મુકાકી કે હાલો સિરાવા કપાતિયા क्या बोला तूने? આ છે અમારો પથુ, ચા પીવે હે. થોડીક તબિયત ખરાબ જેવું હે, દવા લેતા આવી. લાવ તો બે પાર્સલ. તો દોસ્તો આપણે દવા લઈ લીધી, હવે ખાઈ લઈ. પેરાસિટામોલ જેવું કામકાજ છે. થઈ ગયો હોય તો ખાઈ લઈ. તમે જુઓ ભાઈ ખમણ વમણ મીઠું હોય, ચટણી, પાપડ. तुमने तो कभी नहीं देखा होगा. देखो देख लो एक बार तुम, खाना तो आ जाओ. દોસ્તો આપણે જમી લીધું છે, હવે આપણે ઘર તરફ પ્રયાસ કરશું, કેમ કે આપણે 4 થી 12 કામે જવાનું હોય, તે માટે આજનો બ્લોગ અહીં સમાપ્ત થાય છે.